નમસ્તે મિત્રો, હું પ્રતિક પટેલ. આજે તમારી માટે લઈને આવ્યો છું ઘૂંટણના દુખાવા માટેનો એક સ્પેશિયલ નાનકડો સેશન. જો તમે આ સેશન 20 દિવસ સુધી કરશો તો ચોક્કસથી તમારા ઘૂંટણનો દુખાવો દૂર થઈ જવાનો છે. તો જો તમને દાદર ચડવામાં તકલીફ પડતી હોય, ઘૂંટણમાં દુખાવો તમને લાંબા સમયથી હોય, તો આ વિડીયો ફક્ત ને ફક્ત તમારી માટે છે. તો આવી જાઓ ઝડપથી મેટ ઉપર થઈ જાઓ. આ સેશન માટે આપણે એક જોઈશે એક ટોવેલ અને એક યોગા મેટ. તો આવી જાઓ ઝડપથી. ફર્સ્ટ ઓફ ઓલ આપણે મેટ ઉપર બંને પગ સામે રાખીને બેસીશું. બંને હાથ સાઈડ ઉપર રાખશું, કમર સીધી રાખશું. એક વખત નાકથી ઊંડો શ્વાસ ભરશો અને હળવેથી મોઢાથી પૂરેપૂરો શ્વાસ છોડવાનો પ્રયત્ન કરશો. તો સ્ટાર્ટ કરીએ આજની એક્સરસાઇઝ. ઘૂંટણમાંથી બંને પગ સીધા રાખો, બંને હાથ પાછળની તરફ થોડા સપોર્ટ માટે રાખો. હવે તમારા બંને પગના પંજાને ગોળ ફેરવવાનો પ્રયત્ન કરો. ધીમા અને ઊંડા નાકથી શ્વાસ ભરો અને બંને પગના પંજા પૂરેપૂરા ગોળ ફેરવવાનો પ્રયત્ન કરો. રિવર્સ. પૂરેપૂરું ધ્યાન તમારું પગના પંજા ઉપર. ઘૂંટણમાંથી પગ સીધા રાખો એન્ડ રિલેક્સ. હવે પછીની એક્સરસાઇઝમાં આપણે લઈશું એક ટુવાલ આ રીતે. હવે એને આ રીતે રાઉન્ડ ફોલ્ડ કરી દો. હવે ફોલ્ડ કરીને એક્ઝેક્ટલી તમારા ઘૂંટણની નીચે આ રીતે રાખો. એડી નીચે રહે, બંને હાથ પાછળ. હવે તમારા ઘૂંટણની જે પાછળનો ભાગ છે એનાથી ટોવેલને નીચેની તરફ દબાવવાનો પ્રયત્ન કરો. તમારું ઘૂંટણ નીચેની તરફ દબાવવાનો પ્રયત્ન કરો. તમે જોશો જ્યારે તમે આ એક્સરસાઇઝ કરો છો ત્યારે તમારી જાંઘ ઉપરના જે મસલ છે એ થોડા મજબૂત કડક થશે. જો એ એક્ટિવ થાય છે તો તમારી એક્સરસાઇઝ બરાબર તમે કરી રહ્યા છો. થોડા વધારે રિપીટેશન કરવાનો પ્રયત્ન કરો. ઘૂંટણને નીચેની તરફ દબાવો અને ઢીલો છોડો. દબાવો નીચે, ઢીલો છોડો. જો તમારી એડી ઉપર થોડી થશે તો ચાલશે. લાસ્ટ 10, 9, 8, 7. ધીમે ધીમે કરવાનો પ્રયત્ન કરો. 6, 5, 4, 3, 2, 1. રિલેક્સ. સેમ એક્સરસાઇઝ નેક્સ્ટ. બંને પગ સામે જ રાખશો. ફરીથી ટોવેલને ઘૂંટણની નીચે જ રાખશો. હવે તમારા પગના પંજાને થોડો બહારની તરફ ટર્ન કરો. તમારી ઘૂંટણની બહારની તરફનો ભાગ ટોવેલ ઉપર આવે એવો પ્રયત્ન કરો આ રીતે. અને ફરીથી સેમ એક્સરસાઇઝ આપણે 5 વખત કરશું. 1, 2. આ વખતે તમે ઘૂંટણની બહારની તરફના મસલને ટાર્ગેટ કરશો. 4 એન્ડ 5. સેમ એક્સરસાઇઝ. હવે તમારા પગને અંદરની તરફ થોડો વાળશો. ઘૂંટણની અંદરની તરફના મસલને થોડા એક્ટિવ કરવાનો પ્રયત્ન કરશો. 5, 4, 3, 2 and 1. રિલેક્સ. સેમ એક્સરસાઇઝ. સાઇડ ચેન્જ. ટોવેલને બીજા ઘૂંટણની નીચે રાખો, એક્ઝેક્ટલી ઘૂંટણના પાછળની તરફ. હવે ઘૂંટણને નીચે દબાવવાનો પ્રયત્ન કરો આ રીતે. જેમ બને એમ આ એક્સરસાઇઝને વધારે કરવાનો પ્રયત્ન કરો. ધીમે ધીમે કરો અને પૂરેપૂરા મસલ્સને એક્ટિવ કરો. ચેક કરો તમારી જાંઘ ઉપરનું મસલ ટાઈટ થાય કે નથી થતું. ધીમા અને ઊંડા નાકથી શ્વાસ ભરવાનું ચાલુ રાખો. જો તમારી એડી ઉપર થાય તો ચાલશે. લાસ્ટ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1.
રિલેક્સ. સેમ એક્સરસાઇઝ, પગને થોડો બહારની તરફ ટર્ન કરો. ફરીથી 5 4 3 2 1. થોડો અંદરની તરફ ટર્ન કરો. 5 4 3 2 1 and relax. Now next exercise butterfly. બંને પગના પંજા આ રીતે સાથે રાખવાનો પ્રયત્ન કરો. જેમ બને એમ પગના પંજા શરીરથી નજીક રાખો. જો નહીં થશે તો થોડા દૂર રાખશો તો ચાલશે. બંને હાથની ફિંગર લોક કરો. કમરમાંથી સીધા બેસો અને બટરફ્લાય એક્સરસાઇઝ કરો. ઘૂંટણને ઉપર નીચે કરવાનો પ્રયત્ન કરો. ધીમા ઊંડા શ્વાસ ભરો. આપણે ઘૂંટણને જે મસલ્સ સપોર્ટ કરે છે એને આપણે સ્ટ્રેચ કરવાનો અને થોડું સ્ટ્રેન્થનિંગ કરવાનો એટલે કે મજબૂત કરવાનો પ્રયત્ન કરશો. નાકથી ધીમા અને ઊંડા શ્વાસ ભરો. લાસ્ટ 5 4 3 2 and 1. નેક્સ્ટ બદ્ધ કોણાસન. બંને હથેળી ઘૂંટણ ઉપર રાખો. કમરમાંથી સીધા બેસો અને ધીમે ધીમે ઘૂંટણ ઉપર થોડું વજન આપીને નીચેની તરફ દબાવવાનો પ્રયત્ન કરો. જેટલું થાય એટલું કરવાનો પ્રયત્ન કરો. ઊંડા શ્વાસ ભરો. એન્ડ રિલેક્સ. ત્યાર પછી નેક્સ્ટ આવે છે જાનુ શિરાસન. તમારા જમણા પગને સીધો કરી દો. ડાબા પગનો પંજો જમણા જાંઘની અંદરની તરફ રાખો. આ રીતે કમરમાંથી સીધા બેસો. ધ્યાન રાખો તમારા જમણા પગની ઉપર તમારું પેટ અને તમારી ચેસ્ટ રહે. આ રીતે સાઈડ ઉપર ટર્ન નહીં કરો. આગળની તરફ રાખો શરીરને. ઊંડો શ્વાસ ભરીને બંને હાથ ઉપર ખેંચો. પહેલા કમરને લાંબી કરવાનો પ્રયત્ન કરો. એક વખત તમે પૂરેપૂરા હાથ ઉપર કરી લો. પછી શ્વાસ છોડતા છોડતા પેટને અંદરની તરફ ખેંચો અને ધીમે ધીમે આગળ આવવાનો પ્રયત્ન કરો. પૂરેપૂરું નહીં થાય તો ચાલશે. તમે આટલે પણ પ્રેક્ટિસ કરી શકો. પણ આ આસનની અંદર જરૂરી એ છે કે તમારી પગની પાછળ હેમસ્ટ્રિંગ મસલ છે એ થોડું સ્ટ્રેચ થવું જોઈએ. જો તમને થોડું દુખે છે, થોડું સ્ટ્રેચ ફીલ થાય છે તમારા પગની પાછળ, તો તમે આસન બરાબર કરી રહ્યા છો. થોડો ટાઈમ આ સ્ટ્રેચને ફીલ કરવાનો પ્રયત્ન કરો. પગનો પંજો આગળ કે અંદર નહીં, ન્યુટ્રલ પોઝિશનમાં સીધો રહેશે. ઊંડા શ્વાસ ભરો. પૂરેપૂરું ધ્યાન તમારા પગ ઉપર, તમારા સ્ટ્રેચ ઉપર રાખો. ધીમે ધીમે ઉપર આવી જાઓ. સેમ આસન બીજી બાજુ. બીજા પગને સીધો કરો. પગને ઘૂંટણમાંથી વાળો, સાઈડ ઉપર રાખો. ફર્સ્ટ કમરને સીધી કરવાનો પ્રયત્ન કરો. ઉપરની તરફ ખેંચો. જેટલી કમર લાંબી કરી શકો એટલી કમરને લાંબી કરવાનો પ્રયત્ન કરો. શ્વાસ છોડો. પેટને થોડું અંદર ખેંચો જેથી સરળતાથી તમે આગળ જઈ શકો. કોણીમાંથી થોડા હાથ વળેલા રહેશે તો પણ ચાલશે. ફક્ત તમારે ધ્યાન એટલું જ રાખવાનું છે કે તમારે પગની પાછળ તમને સ્ટ્રેચ ફીલ થવું જોઈએ. ઊંડા શ્વાસ ભરો. જ્યારે શ્વાસ છોડો ત્યારે તમે થોડા આગળ જવાનો પ્રયત્ન કરી શકો. પૂરેપૂરું ધ્યાન તમારા શ્વાસ ઉપર, તમારા સ્ટ્રેચ ઉપર. એન્ડ રિલેક્સ. ધીમે ધીમે ઉપર આવી જાઓ. બંને પગને ફરીથી સીધા કરી દો. હવે નેક્સ્ટ એક્સરસાઇઝ, બંને હાથને ફોલ્ડ કરી દો, અદબ વાળી દો. કમરમાંથી સીધા બેસો. હવે ઊંડો શ્વાસ ભરો. તમારા પેટના મસલ્સને ટાઈટ કરો, કડક કરો અને થોડો જમણા પગને ઉપર કરો. ત્યાર પછી પગને એકદમ થોડો ઉપર નીચે કરવાનો પ્રયત્ન કરો.
આ એક્સરસાઇઝથી તમારા જાંઘની ઉપરના મસલ્સ મજબૂત થશે, જે તમારા નીને, તમારા ઘૂંટણને ડાયરેક્ટ સપોર્ટ કરે છે. ધીમા અને ઊંડા શ્વાસ એન્ડ રિલેક્સ. થોડી ચેલેન્જિંગ એક્સરસાઇઝ છે, તો તમે જો થાકી જાઓ તો પગને નીચે રાખી દો અને ફરીથી કરવાનો પ્રયત્ન કરો. બીજો પગ ફરીથી બંને હાથ ફોલ્ડ કરો, કમરમાંથી સીધા બેસો, ઊંડો શ્વાસ ભરો, તમારા પેટના મસલ્સને એક્ટિવ કરો, ડાબા પગને ઉપર કરો. એક વખત ઉપર થઈ જાય પછી થોડો ઉપર નીચે કરવાનો પ્રયત્ન કરો. પગને ઘૂંટણમાંથી સીધો રાખો. ધીમા અને ઊંડા શ્વાસ ભરો. એન્ડ રિલેક્સ. હવે નેક્સ્ટ જગ્યા ઉપર પીઠ ઉપર સૂઈ જાઓ, શવાસનમાં આવી જાઓ. આ રીતે શરીરને એકદમ ઢીલું છોડો. હવે પછી નેક્સ્ટ એક્સરસાઇઝ છે સાયકલિંગ. બંને પગને ઘૂંટણમાંથી વાળો. જો શક્ય હોય તો બંને હાથ સાઈડ ઉપર રાખો. જો તમને નહીં ફાવે, કમરમાં દુખે સાયકલિંગ કરતી વખતે, તો તમે બંને હાથ કમરની નીચે પણ આ રીતે રાખી શકો. બંને પગને ઉપર કરો અને આ રીતે ધીમે ધીમે સાયકલિંગ કરવાનો પ્રયત્ન કરો. ઊંડા શ્વાસ ભરો, પેટના મસલ્સ થોડા મજબૂત રાખો. જો તમને કમરમાં દુખે તો તમે હાથ કમરની નીચે સપોર્ટ માટે રાખી શકો. લાસ્ટ 5. ધીમે ધીમે કરવાનો પ્રયત્ન કરો. 4, 3, 2, 1. રિલેક્સ. એક વખત નાકથી ઊંડો શ્વાસ ભરો. મોઢાથી પૂરેપૂરો શ્વાસ છોડવાનો પ્રયત્ન કરો. હવે રિવર્સ સાયકલિંગ. અંદરની તરફ લાવો પગને, બહારથી અંદરની તરફ. ઊંડા શ્વાસ ભરો. પૂરેપૂરું ધ્યાન તમારા ઘૂંટણ ઉપર. લાસ્ટ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, come on, 1 and relax. બંને પગ ઘૂંટણમાંથી સીધા કરો. થોડી વાર શવાસનમાં આરામ કરો. શરીરને એકદમ ઢીલું છોડો. ત્યારબાદ નેક્સ્ટ મકરાસનમાં આવી જાઓ. આ રીતે ઊંધા સૂઈ જાઓ તમારા પેટ ઉપર. બંને હાથની ફિંગર તમારી દાઢીની નીચે લોક કરો અને તમારી દાઢી તમારા હાથ ઉપર રાખો. હવે નેક્સ્ટ એક્સરસાઇઝ છે બટક કિક એક્સરસાઇઝ. એક પછી એક ઘૂંટણમાંથી પગને વાળો અને તમારી એડી તમારા હિપ ઉપર ટચ કરવાનો પ્રયત્ન કરો. આ રીતે થોડું વધારે જોર લગાવવાનો પ્રયત્ન કરો અને તમારા હિપને ટચ કરવાનો પ્રયત્ન કરો. જો હિપ નહીં ટચ થાય તો તમે થોડું જેટલો વળે ઘૂંટણમાંથી પગ એટલો વાળી શકો. લાસ્ટ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and relax. એક વખત નાકથી ઊંડો શ્વાસ ભરો. પૂરેપૂરો શ્વાસ મોઢાથી છોડવાનો પ્રયત્ન કરો. ત્યારબાદ નેક્સ્ટ એક્સરસાઇઝ. બંને પગને ઘૂંટણમાંથી વાળો. તમારા બંને પગના પંજા આકાશની તરફ રહે એ પ્રયત્ન કરો. પગને ઘૂંટણમાંથી વળેલા જ રાખો અને એક પછી એક તમારા ઘૂંટણને, તમારી જાંઘને મેટ ઉપરથી ઉપર ઉઠાવવાનો પ્રયત્ન કરો. આ રીતે આ એક્સરસાઇઝમાં ધ્યાન રાખો, તમારે તમારું પેલ્વિક, તમારું હિપ આ રીતે સાઈડ ઉપર ટર્ન કરવાનું નથી, પૂરેપૂરું નીચે જ લગાવીને રાખવાનું છે.
અને ફક્ત ઘૂંટણ અને તમારી જાંઘને ઉપર કરવાનો પ્રયત્ન કરો. એક્સરસાઇઝથી તમારા હેમસ્ટ્રિંગ સ્ટ્રોંગ બનશે. ધીમા અને ઊંડા શ્વાસ ભરો. લાસ્ટ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. રિલેક્સ. ત્યારબાદ નેક્સ્ટ એક્સરસાઇઝ, બંને પગને ઘૂંટણમાંથી વળેલા જ રાખો. બંને ઘૂંટણ વચ્ચે થોડી ગેપ. હવે તમારા બંને પગને આ રીતે ધીમે ધીમે ગોળ ફેરવવાનો પ્રયત્ન કરો. ધ્યાન રાખો, નીચે ટચ નથી કરવાનું. તમારી ઘૂંટણના દરેક સાઈડ ઉપરના મસલને ટાર્ગેટ કરવાનો પ્રયત્ન કરો. તમારી ઘૂંટણની આગળના, પાછળના, આજુબાજુ ચારે દિશાના મસલ્સને યુઝ કરવાનો પ્રયત્ન કરો. બંને ઘૂંટણ મેટ ઉપર રહેશે. ફક્ત તમારે બંને પગના પંજાને સાથે રાખીને ગોળ ફેરવવાનો પ્રયત્ન કરવાનો છે. હવે રિવર્સ. લાસ્ટ 5, 4, 3, 2, 1 and રિલેક્સ. એક વખત નાકથી ઊંડો શ્વાસ ભરો અને પૂરેપૂરો શ્વાસ મોઢાથી છોડવાનો પ્રયત્ન કરો. હવે જગ્યા ઉપર ઊભા થઈ જઈશું અને અત્યાર પછીની એક્સરસાઇઝ આપણે દિવાલના સપોર્ટ સાથે કરવાનો પ્રયત્ન કરશું. જો શક્ય હોય તો તમે દિવાલ ઉપર એક હાથ રાખીને બાકીની એક્સરસાઇઝ કરી શકશો. આવતું છે? ઓકે, તો હવે પછીની આપણે એક્સરસાઇઝ દિવાલના સપોર્ટ સાથે કરશું. તો જગ્યા ઉપર ઊભા થઈ જાઓ, દિવાલની સામે આવી જાઓ. આ રીતે બંને હાથ સામેની તરફ દિવાલ ઉપર રાખો. બંને પગ વચ્ચે થોડી ગેપ રાખો, થોડી ગેપ. ધ્યાન રાખો તમારા બંને પગના પંજા સીધા એક લાઇનમાં રહે. બંને હાથ સામે. કાફ રાઇઝિંગ એક્સરસાઇઝ. ઊંડો શ્વાસ ભરશો અને એડીને ઉપર કરવાનો પ્રયત્ન કરશો. આ રીતે 10, નીચે ધીમે ધીમે આવવાનો પ્રયત્ન કરો. 9, શ્વાસ ભરો, નીચે ઘૂંટણમાંથી પગ સીધા રાખો. 8, 7, 6, ધીમે ધીમે કરવાનો પ્રયત્ન કરો, તમારો ટાઈમ લો. 5, 4, 3, 2 and 1. રિલેક્સ. નેક્સ્ટ એક્સરસાઇઝ, બંને પગ વચ્ચે પહેલા કરતાં થોડી ગેપ વધારો. બંને હાથ ઉપરની તરફ રાખો. હવે ફરીથી ધ્યાન રાખો, બંને પગના પંજા એક જ લાઈનમાં આ રીતે સીધા રહે. બહારની તરફ ટર્ન નથી કરવાના, અંદરની તરફ પણ નહીં, એકદમ સીધા સમાંતર. બંને હાથ થોડા ઉપર. હવે દિવાલના સપોર્ટ સાથે તમારા બંને પગને કમર સીધી રાખીને ઘૂંટણમાંથી વાળવાનો પ્રયત્ન કરો. ધ્યાન રાખો, કમર સીધી રહેશે. ફક્ત ઘૂંટણમાંથી પગ વાળો. જેટલું નીચે જવાય એટલું નીચે જવાનો પ્રયત્ન કરો અને ફરીથી ઉપર આવો. 9, ધ્યાન રાખો તમારા ઘૂંટણ આગળની તરફ સીધા રહે. 8, 7, કમર સીધી રાખો. 6, 5, 4, શ્વાસ છોડીને નીચે જાઓ, ભરીને ઉપર આવો. 3, બંને પગ ઉપર સરખું વજન. 2, હવે 1, નીચે જાઓ અને 10 કાઉન્ટ હોલ્ડ કરવાનો પ્રયત્ન કરો. 10, 9, 8, 7, 6, 5, બંને પગ ઉપર સરખું વજન. 4,
3, 2 and 1. સપોર્ટ સાથે ધીમે ધીમે ઉપર આવી જાઓ. હવે નેક્સ્ટ એક્સરસાઇઝ, તમારા ડાબા હાથને દિવાલ ઉપર રાખો. થોડું વજન તમારા જમણા પગ ઉપર શિફ્ટ કરો એટલે તમારો ડાબો પગ ઉપર આવી જશે. હવે તમારા ડાબા પગને આગળ અને પાછળ ઘૂંટણમાંથી સીધો રાખીને આ રીતે સ્વિંગ કરવાનો પ્રયત્ન કરો. ધ્યાન રાખો તમારો જમણો પગ ઘૂંટણમાંથી સીધો રહે અને તમારે કમરમાંથી સીધું રહેવાનું છે. અપર બોડીને મૂવ નથી કરવાનું, ફક્ત હિપ જોઈન્ટમાંથી તમારા પગને આગળ અને પાછળ લઈ જવાનો પ્રયત્ન કરો. લાસ્ટ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and relax. સેમ એક્સરસાઇઝ બીજી બાજુ, તમારા જમણા હાથને દિવાલ ઉપર રાખો. થોડું વજન તમારા ડાબા પગ ઉપર શિફ્ટ કરો અને જમણા પગને આગળ અને પાછળ સ્વિંગ કરવાનો પ્રયત્ન કરો. જમણો પગ ઘૂંટણમાંથી સીધો રહેશે. ધીમા ઊંડા શ્વાસ ભરો. જ્યારે પગ આગળ આવે ત્યારે શ્વાસ ભરો, પાછળ લઈ જાઓ ત્યારે શ્વાસ છોડવાનો પ્રયત્ન કરો. લાસ્ટ 10, 9, 8, કમરમાંથી સીધા, 7, 6, 5, 4, 3, 2, 1 and relax. ઓકે, જગ્યા ઉપર ફરીથી આવી જાઓ. હવે ફરીથી મેટ ઉપર આવી જાઓ અને આપણે આજનું છેલ્લું આસન કરીએ. પહેલાં તો બંને પગને ઘૂંટણમાંથી વાળીને આ રીતે પાછળ સૂઈ જવાનો પ્રયત્ન કરો. ત્યાર પછી તમારા ડાબા હાથને ડાબા ઘૂંટણની પાછળની તરફ બહારની તરફથી લાવો આ રીતે. બીજા હાથથી જમણા હાથથી ડાબા હાથનું કાંડું પકડી લો. ડાબા પગને ઘૂંટણમાંથી પૂરેપૂરો વાળો. હવે તમારા જમણા પગના પંજાને ડાબા એન્કલની ઉપરની તરફ રાખો આ રીતે અને હળવેથી તમારા જમણા પગથી ડાબા પગ ઉપર વજન આપીને થોડું નીચે જવાનો પ્રયત્ન કરો. ડાબા પગના એન્કલને થોડો નીચેની તરફ દબાવો. ધ્યાન રાખો તમારા ઘૂંટણની પાછળ એક્ઝેક્ટલી તમારો હાથ આવે. ઊંડા શ્વાસ ભરો. લાસ્ટ 5, 4 કન્ટિન્યુઅસલી જમણા પગથી તમારા ડાબા પગના એન્કલને નીચેની તરફ દબાવતા રહો. 3, 2 and 1. રિલેક્સ. બંને પગ ઘૂંટણમાંથી વાળો. હવે સાઈડ ચેન્જ. તમારા જમણા હાથને જમણા ઘૂંટણની પાછળની તરફ રાખો, બહારની તરફથી. ડાબા હાથથી જમણા હાથનું કાંડું પકડી લો. હવે તમારા ડાબા પગનો એન્કલ જમણા પગના એન્કલની ઉપર રાખો અને ધીમે ધીમે જમણા પગના ઉપર પ્રેશર આપીને નીચેની તરફ દબાવવાનો પ્રયત્ન કરો. ઊંડા શ્વાસ ભરો. ડાબા પગથી જમણા પગ ઉપર થોડું વજન આપતા રહો. નીચેની તરફ એને દબાવવાનો પ્રયત્ન કરો. લાસ્ટ 3, 2 and 1. રિલેક્સ. વેરી ગુડ. હવે જગ્યા ઉપર બેસી જાઓ. તમને જે આસનમાં બેસવાનું ફાવે એ રીતે તમે બેસી શકો. અને હવે પછી આવે છે મુદ્રા. જે મુદ્રા તમારા ઘૂંટણ માટે અથવા તો તમારા કોઈ પણ જાતના જોઈન્ટ પેઇન માટે ખૂબ જ ઉપયોગી બનવાની છે. મુદ્રાનું નામ છે વાયુ મુદ્રા. કઈ રીતે કરશું જોઈ લો. પહેલાં તો તમારા બંને હાથને સાઈડ ઉપર રાખો. હથેળી આ રીતે ખોલી દો. હવે તમારી પહેલી આંગળીને અંગૂઠાની નીચેની તરફ મૂળમાં રાખવાનો પ્રયત્ન કરો અને અંગૂઠાને
પહેલી આંગળીના વચ્ચેના ભાગ ઉપર રાખો, બાકીની 3 આંગળી સીધી રાખો. આ છે વાયુ મુદ્રા. વાયુ મુદ્રા તમારા જોઈન્ટ્સના દરેક પ્રકારના પેઇન માટે ખૂબ જ ઉપયોગી છે. બંને હાથ ઘૂંટણ ઉપર રાખો, કમરમાંથી સીધા બેસો. સવાર અને સાંજ 2 વખત તમે આ મુદ્રા કરી શકો. આંખો બંધ, કમર સીધી. હવે તમે 5 વખત નાકથી ઊંડા શ્વાસ ભરો અને છોડો. પૂરેપૂરું ધ્યાન તમારા શ્વાસ ઉપર, તમારા ઘૂંટણ ઉપર. જો તમે નીચે નહીં બેસી શકો તો તમે ખુરશી ઉપર બેસીને પણ આ મુદ્રાનો અભ્યાસ કરી શકો છો. છેલ્લી વખત નાકથી ઊંડો શ્વાસ ભરો અને ઓમકાર સાથે આપણે સેશનને પૂર્ણ કરશું. બંને હથેળી ઘસો. હાથ ઉપર લગાવો. રિલેક્સ. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ.